આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં ચાલી રહેલા કૃષિ સર્વેની કામની સમીક્ષા કરવા બેઠક યોજાઈ। તેમાં કમોસમી વરસાદ બાદ નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં અધિકારીઓએ સર્વેની વર્તમાન સ્થિતિ અને કામ અંગે માહિતી રજૂ કરી। કૃષિમંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ પણ સર્વે સંબંધિત મુદ્દાઓ પર પોતાના અભિપ્રાય આપ્યા। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્ય સહિત કચ્છમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે। આજે જિલ્લા મથક ભુજ સહિત પશ્ચિમ કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। અબડાસા અને નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં ઝરમર કે ઝાપટા સ્વરૂપે વરસાદ પડતા પાણી વહી નીકળ્યા હતા। અબડાસાના મુખ્ય મથક નલિયા ઉપરાંત કોઠારા, કનકપર, હાજાપર, વમોટીનાની નુંધાતણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા। નખત્રાણાના ખોંબડી, રસલિયા, કોટડા વગેરે ગામોમાં કમોસમી વરસાદના અહેવાલ છે, તો મુન્દ્રાના કેટલાક ગામોમાં ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો। પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે। વરસાદના કારણે અંજારમાં હાલમાં જ બનેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવાનું મુશ્કેલ બન્યું હતું। હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે સામાન્ય વરસાદ રહેશે, જ્યારે આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાશે અને આગામી 2 દિવસ બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળશે। ટ્રાફિક નિયમોના ભંગના મામલામાં વાહન ચાલકોને આપવામાં આવતા ઈ ચલણ પેટે દંડની રકમ ભરપાઈ કરવી વધુ સરળ બની ગઈ છે। સરકાર દ્વારા એસબીઆઈ સાથે કરાર કરવામાં આવ્યા છે, જેના પગલે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફત અલગ અલગ ઓનલાઈન માધ્યમો દ્વારા દંડની રકમ ભરપાઈ કરી શકાશે। આ યોજના રાજ્યભરમાં કાર્યરત કરી દેવામાં આવી છે। પૂર્વ કચ્છમાં આ અલગ અલગ માધ્યમો ઉપરાંત ઈ ચલણ પરિવહન વેબસાઇટ અને કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ એટલે કે નેત્રમ ખાતે ભરી શકાશે। અલગ અલગ એપ્લિકેશન અથવા તો એપના માધ્યમથી સીધી દંડની રકમ ભરતી વખતે એપ્લિકેશનમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ વિકલ્પ પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે। ગુરુ નાનક સભા ગાંધીધામ દ્વારા ગુરુ નાનક દેવજીના 556મા પ્રકાશ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે અંતર્ગત ગઈકાલે ગાંધીધામમાં નગર કીર્તનની શરૂઆત કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સંગત જોડાઈ હતી। પ્રકાશ પર્વ અંતર્ગત 3 થી 5 નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે 7 થી 9 વાગ્યા સુધી ગુરુવાણી કીર્તન દરબાર યોજાશે। 5 નવેમ્બરના સવારે 8:30 થી 2 વાગ્યા સુધી ગુરુવાણી કીર્તન અને કથા દરબાર યોજાશે, જે પછી ગુરુના લંગરનો લાભ સૌ સંગત અને શ્રદ્ધાળુઓ લેશે। અબડાસાના મુખ્ય મથક નલિયામાં મુખ્યમંત્રી ગ્રામ ઉત્થાન યોજના અંતર્ગત ₹15 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે। આ યોજના હેઠળ ગામની વર્તમાન પાણીની સમસ્યાને દૂર કરવા માટે નવી મોટર બોર, પાણીનો નવો ટાંકો અને સંપ બનાવાશે। ગટર માટે નવી જેટિંગ મશીન ઉપરાંત હોથીવાંટ ગામે પાણીની નવી લાઇન નખાશે। ગામનું તળાવનું સંરક્ષણ કરવા માટે દિવાલ બનાવાશે અને સુરક્ષા માટે વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે। ગામમાં બગીચા, રોડ લાઇટ અને જ્યાં ગટર લાઇન નથી ત્યાં નવી ગટર લાઇન નાખવા જેવા કામો પણ હાથ ધરાશે। નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સની સામાન્ય સભા અને નવા વર્ષના સ્નેહ મિલનમાં નખત્રાણાને કનડતી વિવિધ સમસ્યાના નિવારણ માટે સદસ્યોએ એકજૂટ રહેવા અપીલ કરાઈ હતી। સામાન્ય સભામાં 54મું નૂતન સ્નેહ મિલન, નવી કારોબારીની રચના, લકી નંબર ડ્રો સહિત ગત વર્ષની પ્રવૃત્તિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સમારોહના મુખ્ય મહેમાન ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વેપારી સંગઠનના સ્નેહ મિલનને બિરદાવતા નૂતન વર્ષમાં સંસ્થા દ્વારા સંસ્થાના વિકાસ સાથે લોકસેવાની પ્રવૃત્તિઓ વિસ્તારવામાં આવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા નિઃશુલ્ક મધુમેહ, હરસમસા, ભંગંદરના નિદાન સારવાર સલાહ કેમ્પ, સિનિયર સિટીઝન કેર કેમ્પનું 5 નવેમ્બરના આયોજન કરાયું છે। આ કેમ્પ સવારે 9 થી 12:30 કલાકે અને 4 થી 5:30 કલાકે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે યોજાશે। કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે। આજે શહેરના 2 સ્થળેથી કુલ 44 પાકા દબાણો તોડી પાડી દૂર કરવામાં આવ્યા છે। આ કામગીરી મુખ્યત્વે શહેરના ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવાના હેતુથી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગત માસની 31મી તારીખે શહેરના કલેક્ટર રોડ પરથી 104 જેટલા પાકા દબાણો ભારે સાધન સામગ્રી સાથે દૂર કરવામાં આવ્યા હતા। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।